નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. સુરતના સરથાણા વિસ્તારમાં ઇન્ટેક વેલ નમી ગયા હોવાને લઈ વિપક્ષે હોબાળો મચાવ્યો. સરથાણા વિસ્તારમાં તાપી નદી કિનારે ઇન્ટેક વેલ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન ઇન્ટેક વેલનો કેટલોક ભાગ ત્રાંસો થઈ ગયો છે. આ બાબતે વિપક્ષના સભ્ય મહેશ અણઘડ દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા. કન્સ્ટ્રક્શનમાં બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ બાબતે હાઇડ્રોલિક વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર મિનેશ પટેલ સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. તપાસમાં સામે આવ્યું કે ઇન્ટેક વેલને નદીના તળિયે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઇન્ટેક વેલ ઘણી વખત એક તરફ નમી જતી હોય છે, જે બાંધકામની રૂટીન પ્રક્રિયા છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ઇન્ટેક વેલ નદીના 25 થી 27 મીટર સુધી ઊંડી ઉતારવાની હોય છે. આ ઇન્ટેક વેલ હજુ 7 મીટર સુધી જ ઊંડી ઉતરી છે. તળી એક તરફ કોઈ નક્કર ખડક અથવા તો પથ્થર નીચે આવી ગયો હોવાને લઈ ઘણી વખત તે એક તરફની બાજુ નમી જતી હોય છે. બાદમાં ટેકનિકલ પ્રક્રિયાથી ઇન્ટેક વેલને સીધી કરવામાં આવે છે, જે રૂટીન પ્રક્રિયા છે. રિપોર્ટ સુજલ રાઠોડ, ગુજરાત દર્શન સમાચાર, સુરત. જય હિન્દ સાથીઓ, હું છું રામ ધડુક, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી, કામરેજ વિધાનસભા ઉમેદવાર 2017 અને 2022. હું પોતે સિવિલ એન્જિનિયર છું અને ટેકનિકલ બાબતે જાણું છું. એટલા માટે આ સુરતની અંદર તાપી નદીના કિનારે જે પાણી માટે ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ જ થાય છે. એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે. હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલનું આખું સ્ટ્રક્ચર છે 3 થી 5 ડિગ્રી આવી રીતના નમી ગયું છે. અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે. હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ, પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે. એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે. અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી, તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અબજો રૂપિયાનું આંધણ થઈ જાય. હાલ ઇન્ટેક વેલ જે છે એ પ્રાઇમરી પોઝિશનમાં છે. એટલે મારી માનનીય કમિશનર શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને વિનંતી છે કે હાલ SVNIT જેવી સંસ્થાઓ દ્વારા આની ફરી એકવાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ અત્યારે કરાવવો જોઈએ. હાઇડ્રોલિક એન્જિનિયરોની પેનલોનું એક સ્પોટ વિઝિટ કરાવવું પડે અને એ વિઝિટ કર્યા પછીથી એમનો જો રિપોર્ટ આવે કે ભાઈ આ સ્ટ્રક્ચરને ખામીપૂર્ણ, આ સ્ટ્રક્ચરને આગળ વધારવા માટે કેવા પગલા ભરી અને આગળ વધારવું પડે એમ છે કે કેમ, આને રોકવું પડે એમ છે કે આમાં સુધારો કરવો પડે, એ રિપોર્ટ આવ્યા પછી આ કામગીરીને આગળ વધારાય. નહીં તો આ ઇજારેદારને કરોડો અને અબજો રૂપિયા આપી દેવામાં આવશે. છેલ્લે આ સ્ટ્રક્ચર સુરતની જનતાને કોઈ કામનું રહેશે નહીં. એટલે આજે આ સ્થળ ઉપર હું તેમજ વોર્ડ નંબર 3 ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર માનનીય શ્રી મહેશભાઈ અણગણ સાથે આ વિઝિટ કરી અને ટેકનિકલ પર્સન તરીકે મારી આ રજૂઆત છે કે આને તાત્કાલિક ધોરણે આના પગલા લેવામાં આવે, કેમ કે આ 3 થી 5 ડિગ્રી આખો ઇન્ટેક વેલ છે નમી ગયો છે. આ ખૂબ ગંભીર ટેકનિકલ બાબત છે. આને ધ્યાને લેવી જોઈએ અને તાત્કાલિક આમાં એક્શન લેવા જોઈએ. જો કદાચ એની અંદર ઇજારેદારની જો ખામી હોય, ભૂલ હોય તો એમની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે. આ શરૂઆત છે. જો શરૂઆતમાં આ કામ ધ્યાને લેવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર કરોડો અને અબજો રૂપિયાનું સુરતની જનતાનું આંદોલન થશે. એટલે આ વિડીયોના માધ્યમથી હું તમામ પદાધિકારીઓ અને તમામ ભાજપના નેતાઓનું ધ્યાન અને તમામ મીડિયા મિત્રોનું ધ્યાન અને સુરતની જાહેર જનતાનું ધ્યાન આ વિડીયોના માધ્યમથી દોરી રહી છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું મહેશભાઈ અણગડ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મારી સાથે રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મહામંત્રી અને આમ આદમી પાર્ટી. અત્યારે અમે સરથાણા વિસ્તારમાં યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા જે આખું ઇન્ટેક વેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, સરથાણાના જે નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવા માટે અંદાજિત 1 વર્ષ જેટલા સમયગાળાથી આ કામગીરીઓ ચાલુ રહી છે. અહીંયા હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે, એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે. તમે જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે, પણ અમારી જયારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે
અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય, પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી. સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેક વેલ કે ફ્રેન્ચ વેલ બનાવવાના કામ છે એ તમામ કામો યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે. એટલા માટે થઈને અહીંયા કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય. અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની SVNIT પાસે આખી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને ત્યારબાદ જો એ પોઝિટિવ આવે, સ્ટ્રક્ચર કામ લાગી શકે એવું હોય તો જ આગળની કામગીરીઓ કરવામાં આવે એવી અમારી માંગ છે. અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઇજારદારની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે. આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે. આખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે. સાથે સાથે